રાજ્યસભાના 4 ઉમેદવાર આજે જે ભાજપના ઘોષિત થયા છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. એ પહેલાં મુકેશભાઈ રાઠવા જે પણ ઘોષિત ઉમેદવાર છે ને આજે ફોર્મ ભરવા જવાના છે. ફોર્મ ભરતા પહેલાં તેઓ આપણી સાથે વાતચીત કરશે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું TV13માં. સૌથી પહેલો પ્રશ્ન, આજે જ્યારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? વિકસિત ભારતના નિર્માણ માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. ત્યારે અમે અત્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને એ સંકલ્પ સાથે અમે આગળ વધીશું કે આવનારા સમયની અંદર જ્યારે પ્રધાનમંત્રીએ જે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે અને દેશના નીતિ નિર્ધારણમાં મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાની પસંદગી કરી છે, ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું. આજે જ્યારે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કોના દર્શનથી શરૂઆત કરશો, કયા પ્રકારે? અમે દર્શન દેવોના દેવ મહાદેવના દર્શન કરીને અત્યારે આવ્યા છીએ અને હવે અમે નામાંકન માટે જઈશું. આદિવાસી સમાજનું તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. કઈ એવી મુખ્ય સમસ્યાઓ જેના પર કામ કરવાનું તમને લાગી રહ્યું છે? કયા પ્રકારની હવે આગામી દિવસોમાં પ્રાથમિકતા રહેશે, કેમ કે જવાબદારી વધી રહી છે? ગુજરાતમાં વર્ષ 2001 પહેલાં અને દેશમાં 2014 પહેલાં દેશના જનજાતિ સમાજ અનેક સમસ્યાઓ પીડાતો હતો. મૂળભૂત માળખાકીય સુવિધાઓ નહોતી, પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતમાં આવ્યા, વનબંધુ કલ્યાણ યોજના દ્વારા ગુજરાતના ગામડાઓને સમૃદ્ધ કર્યા, ચકચકિત કર્યા, અનેક સમસ્યાઓનું નિરાકરણ કર્યું. પરંતુ હજુ પણ ગુજરાતની અંદર જનજાતિ સમાજની જે અમુક જે વેદનાઓ હોય, સમસ્યાઓ હોય, એના માટે અમે પ્રધાનમંત્રી મોદીજીએ જે અનેક નીતિઓ બનાવી છે, એ નીતિનું યોગ્ય અમલીકરણ કરવા માટે અમે આગળ વધીશું. તો આ હતા મુકેશ રાઠવા, જેમનું કહેવું છે કે જે પ્રકારે આદિવાસી સમાજનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આજે રાજ્યસભામાં તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. એ પહેલાં તેઓ આજે મહાદેવના દર્શન કરીને આવ્યા છે અને હવે આગામી દિવસોમાં આદિવાસી સમાજના સંદર્ભમાં જે નીતિઓ લાગુ કરવામાં આવી છે સરકાર તરફથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી, તે દિશામાં તેઓ સતત કાર્યરત રહેશે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નરગટ, TV13 ગાંધીનગર.